કેમ બેન સારું છે ને હારું હો, તમારે ક્યાં છે? અમારે મજા છે હો બેન. બેટા પાણી લેતા આવજે. चले बांधने बंधन हाय रे दिल में है ये उलझन मिलकर क्या बोले। અમને તો બેન છોકરી ગમે છે, તમારો શું વિચાર છે? છોકરો તો અમને ગમે છે બેન. બેન તમને છોકરો ગમ્યો એ વાત સાચી છે, પણ અમારા ઘરનું મકાન નથી હો, આમ ભાડે રહી છે. બેન છોકરો સંસ્કારી અને કમાવ છે ને એટલે ગમ્યું છે, અને ભાડાના મકાનમાં તો અમે રહીએ છીએ, અને મારા દીકરીના ભાગમાં હશે તો તમારે મકાન થશે, અને ભાગમાં ન હોય તો હોય એ પણ વેચાઈ જાય. દીકરીને એકલી મિલકત જોઈને તો નહીં દેવાય ને બેન. બેન તમે વાત કરીને મને બહુ ગમી હો બેન. તમે મારા દીકરાના સંસ્કાર જોયા, તમે અમારી મિલકત ન જોઈ, અમારે ઘરનું મકાને નથી. અમને એમ થયું હતું કે શું જવાબ આવશે મારા દીકરાનો, હા આવશે કે શું કહેશે એમ. અત્યારે તો છોકરીવાળાની કેટલી માંગ હોય છે. દીકરીના માવતર એમ પૂછે તમારા દેશમાં જમીન છે, તમારા ઘરના મકાન છે, એવું બધું હોવા છતાંય હા નથી પાડતા. શું ખબર દીકરીના માવતરને કેવું જોઈએ છે. બેન અમે તો એ વિચારના માણસો છીએ ને કે આપણો નાતીલાનો દીકરો હોય, સંસ્કારી અને કમાવ હોય ને એટલે દીકરી દઈ દેવાની, તો આપણી દીકરી સુખી થાય. પછી છે ને બેન દીકરીની ઉંમર થઈ જાય અને એ ભાગી જાય, પછી આપણે હેરાન થાય ને દીકરી પણ હેરાન થાય. એ કરતાં એનો સમય થાય ને એટલે સાસરે મોકલી દઈએ ને એટલે એ પણ સુખી અને આપણે પણ સુખી. બેન તમારી વાત મને બહુ ગમી હો. કડવું છે પણ સત્ય છે. અમારા નવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો.